રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થયો। કેટલીક જગ્યાએ એક્યુઆઈ એટલે કે હવાની ગુણવત્તાનો સૂચકાંક 300 ને પાર પહોંચી ગયો છે। સોરઠિયાવાડી આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ રહ્યું છે। હવામાં રજકણ તેમજ ધુમ્મસની માત્રા વધવાથી કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 200 થી 300 સુધી પહોંચી ગયો। નિષ્ણાતોના મતે વૃદ્ધ અથવા બાળકોને આરોગ્યને વિશેષ કાળજી રાખવી જોઈએ। રાજકોટવાસીઓને હવે ચેતી અને સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે દિવસે ને દિવસે રાજકોટમાં જે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી રહ્યું છે ને એક્યુઆઈનું પ્રમાણ 300 ને પણ પાર પહોંચે તો પણ નવાય નહીં, કારણ કે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જે 300 જેટલું પ્રમાણ છે તે એક્યુઆઈનું પહોંચ્યું છે। જો વાત કરવામાં આવે તો રાજકોટના જામ ટાવર ચોકમાં આપણે હાલ આવી પહોંચ્યા છીએ કે જ્યાં 300 જેટલું પ્રમાણ છે એક્યુઆઈનું પહોંચ્યું છે। તો બીજી તરફ માત્ર આ જ વિસ્તાર નહીં, પરંતુ જે આરએમસી ચોક છે, ત્યારબાદ જે સોરઠિયાવાડી સર્કલ છે તે વિસ્તારમાં આજે એક્યુઆઈનું પ્રમાણ છે તે પહોંચ્યું છે। જો વાત કરવામાં આવે તો જે એક્યુઆઈનું પ્રમાણ છે 151 થી જ્યારે 200 જાય છે ત્યારે તેને જે સેન્સિટિવ ઝોનમાં આવે છે અને 300 જે ઉપર જાય છે ત્યારે જે પુઅર માનવામાં આવે છે। એટલે ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો 201 થી 300 જેટલું એક્યુઆઈનું પ્રમાણ આવે તો ત્યારે તે પ્રમાણને પ્યોર માનવામાં આવે છે અને 301 થી 400 થાય તો વેરી પુઅર માનવામાં આવે છે। એટલે ચોક્કસપણે જે નવાય નહીં કે રાજકોટ છે તે દિલ્હીના પ્રદૂષણ તરફ ફરી રહ્યું હોય, કારણ કે દિવસે ને દિવસે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે એક્યુઆઈના પ્રમાણના વધવાના કારણે લોકોને શ્વાસની અને ફેફસાની પણ તકલીફો છે તે આગામી સમયમાં થઈ શકે છે। આ જે ચુનિંદા વિસ્તારો છે કે જ્યાં આટલું પ્રમાણ છે તે નોંધાયું છે, ત્યારે હવે રાજકોટ વાસીઓને સાવધાન અને ચેતી જવાની જરૂર છે અને પોતાની જવાબદારી પ્રદૂષણ ન કરીને સમજવાની જરૂર છે। લકીરાજ સિજાલા, GS TV।